મહાપ્રભુજી યમનાષ્ટકને પહેલો ગ્રંથ શા માટે, યમનાષ્ટક એ પહેલો ગ્રંથ શા માટે છે? એ મંગલાચરણ છે. મહાપ્રભુજીએ જે ભક્તિ પ્રકટ કરી છે એ નિર્ગુણ ભાવવાળી ભક્તિ છે. નિર્ગુણા ભક્તિ છે આ પુષ્ટિ માર્ગ. નિર્ગુણા ભક્તિનો અર્થ શું? નિર્ગુણા ભક્તિ એને કહેવાય કે ભગવાન જે છે અંશી છે, હું અંશ છું. એ ભાવ વાળી જે ભક્તિ જે છે મૂળભૂત અંદર એ ભાવ રહેલો છે કે અંશ અંશીનો તાદાત્મ્યનો જે ભાવ જે છે એવા પ્રકારની જે ભક્તિ છે એ નિર્ગુણા ભક્તિ કહેવાય. બીજા જે કંઈ પણ ભાવો જે છે એની અંદરથી પ્રકટ થતા એ સંચારી હોઈ શકે, પણ મૂળ સ્થાયી ભાવ ભક્તિનો એ અંશ અંશીનું તાદાત્મ્ય છે. ગોપીજનો માટે બધા ગોપી ગોપી કરીને ગોપીજનોને કોઈ સ્ત્રીઓ સમજે છે, પણ ગોપીજનો પણ એમ કહે છે ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક વિખન સારતો વિશ્વગુપ્ત એ સખૌ દેવાન સાતતામ ગુપે. ગોપીજનોને કઈ ભાન પડતી નથી. ગોપીજનો જે છે એને કોઈ શાસ્ત્રની ખબર નહોતી. ગોપીજનો બસ એ ખાલી પ્રેમ જ સમજતી હતી. આ વાત એવું નહોતી. ગોપીજનો કહે છે કે અમે ઓળખીએ છીએ કે તમે કૃષ્ણ કોણ છો. અમે તમારા પરમાત્મા રૂપને પણ જાણીએ છીએ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન, તમે ખાલી ગોપિકાના પુત્ર છો એટલું જ નહીં, પણ તમે બધાય દેહીઓના હૃદયમાં બિરાજતા અંતરાત્મા રૂપે બિરાજતા અંતર્યામી પણ પરમાત્મા જ છો એ અમે જાણીએ છીએ. અખિલ દેહી નામ અંતરાત્મ દ્રક. આ તો બ્રહ્માજી વગેરે દેવતાઓએ પ્રાર્થના કરી છે. વિખનસાર્થ તો વિશ્વગુપ્તે, આ વિશ્વનું રક્ષણ કરવા માટે સખ ઉદયવાન સાતુતામ કુલે. આપ યાદવ કુલમાં આપ જૈનમાં છો, પણ ખાલી જન્મવાને કારણે કે સામાન્ય માણસ જન્મે એવા કોઈ આપ જૈનમાં નથી, કે આપ મારા એવા કોઈ પ્રેમી નથી કે સામાન્ય પ્રેમિકા કોઈ પ્રેમીને પ્રેમ કરતી હોય એવી આ કોઈ પ્રેમિકાઓની કથા નથી. આ ગોપિકાઓની, ગોપિકાઓ એ સમજે છે કે આ તો આપણો પરમાત્મા પ્રકટ થયો છે, જે આપણા અંદર બિરાજેલો પરમાત્મા બહાર પ્રકટ થયો છે. ન ખલુ ગોપિકા નંદનો ભવાન. તો આપણી જે નિર્ગુણા ભક્તિ આ ભક્તિ છે કે ભગવાન જે છે અંશી છે, પરમાત્મા છે, હું આત્મા છું, તો એ પરમાત્મા છે. એ ભાવ મૂલક જે ભક્તિ જે છે એ નિર્ગુણા ભક્તિ છે. અને નિર્ગુણા ભક્તિનું જો પ્રતીક હોય, મૂર્તિમંત સ્વરૂપ હોય તો શ્રી યમુનાજી છે. નિર્ગુણ ભાવવાળી ભક્તિ શ્રી યમુનાજીની છે. એટલે યમનાષ્ટકે આપણે કેવી ભક્તિ કરવાની? શ્રી યમુનાજી જેવી. ઠાકોરજીમાં પ્રેમ કેવો હોવો જોઈએ? શ્રી યમુનાજી જેવો. તો શ્રી યમુનાજીના ભાવવાળી જે ભક્તિ જે છે એ યમુનાજી જે છે મૂર્તિમંત સ્વરૂપ છે આપણી ભક્તિનું. કે આપણી ભક્તિ યમુનાજીની ભક્તિ જે કૃષ્ણ પ્રત્યેની છે એવી ભક્તિ જે છે આપણી કૃષ્ણ પ્રત્યે હોવી જોઈએ. એ મહાપ્રભુજી આ સંપ્રદાયને આદર્શ બતાવવા માટે યમનાષ્ટકને મંગલાચરણ બનાવે છે, યમુનાજીની સ્તુતિ કરે છે. અને યમુનાજીને એક આદર્શના રૂપમાં શ્રી મહાપ્રભુજી આપણી સમક્ષ કે ભક્તિ પુષ્ટિ ભક્તિનું સ્વરૂપ આવું હોય એ શ્રી યમુનાજીનું છે. એવું આપણને યમુનાજીના પુત્ર કીધા છે બધાને. શ્રી યમુનાજીના પુત્ર એટલે જ કીધા છે કે આપણે યમુનાજીના પુત્ર બનીએ, યમના પુત્ર ન બનીએ. યમુના પુત્ર બનો તો વાંધો નહીં, પણ યમના પુત્ર એવી લીલાઓ ન કરતા કે તમે યમના પુત્ર થઈ જાઓ. યમુનાજીના પુત્ર બનો એમ. તો યમુનાજીના પુત્ર છે એટલે આપણે યમુનાજીનું પરિપાન કરીએ છીએ. યમુનાજી જેવી ભક્તિ આપણને પ્રાપ્ત થાય. સેવામાં સ્નાન કરીએ તો યમુનાજીને પહેલા સ્મરણ કરીએ છીએ કે કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ હારિણી સેવાયે સ્નાતુમ ઈચ્છામિ જલે અસ્મિન સન્નિધિ. આ બોલીને સ્નાન થાય તો જ સ્નાન થાય. ગમે એટલું કુવાનું મેંડવાળું જલ હોય ને, પણ યમુનાજીનું સ્મરણ નથી તો હજી અપરસ બરાબર પાકી નથી થઈ, કાચી થઈ છે. ગમે એવી અપરસ કાચી છે, પાકી નથી. યમુનાજીનું સ્મરણ કરીને સ્નાન કરો તો પાકી અપરસ છે. તો શ્રી કૃષ્ણ અપરસ કરતી વખતે બોલતા આ શ્લોક બોલીએ છીએ આપણે કે શ્રી કૃષ્ણ વલ્લભે દેવી યમુને તાપ હારિણી સેવાયે સ્નાતુમ ઈચ્છામિ જલે અસ્મિન સન્નિધિમ કુરુ. આ બોલીને સ્નાન કરવામાં આવે છે. આ બોલી એટલે કે હે યમુનાજી, આપ અમારે જે નાહું છું એ જલની અંદર આપ પ્રકટ થાવ અને મારો દેહ છે ભગવત સેવાને અનુકૂળ બનાવો. તો યમુનાજી તો આપણે માતા છે. મહાપ્રભુજી કહે છે આદર્શ છે, આદર્શ ભક્ત છે, સૌથી મોટા ભગવદીયા છે શ્રી યમુનાજી છે. એટલે યમનાષ્ટક આપણે ત્યાં મંગલાચરણ છે, પ્રવેશ દ્વાર છે આ પુષ્ટિ માર્ગમાં. હવે વસંત પંચમીના કલશમાં 5 વસ્તુ હોય છે: આંબાનો મોર, સરસવ, બોર, ખજૂરી, રાયનો છોડ. આની ભાવના શું છે? હકીકતમાં ભાવના જે કંઈ પણ છે તે, પણ હકીકતની અંદર તો આ વસંત પંચમી દિવસે કામ પ્રકટ થાય છે, કામદેવ પ્રકટ થાય છે. કામદેવનું કલશના રૂપમાં પૂજન છે. એ પૂજન દેવતાનું છે.
એ કામ દેવતાનું પૂજન છે વસંત પંચમીના દિવસે. આપણે ત્યાં સેવામાં એની ભાવના, ભક્તના હૃદયના ભાવ એ અંકુરિત થયા છે એવી ભાવના વિચારી છે, પણ એ છે એ વસંત એ કામદેવનું પૂજન છે. એક બહુ સુંદર પ્રશ્ન કર્યો છે, ખૂબ ધન્યવાદને પાત્ર છે આવો પ્રશ્ન કર્યો છે કે કેવા હૃદયમાં શ્રી પ્રભુ ક્યારેય પધારતા નથી અને તેનું કારણ શું? ઉત્તમમાં ઉત્તમ પ્રશ્ન છે. જો આ સમજી જાય તો આપણું કલ્યાણ થઈ જાય કે કેવા હૃદયમાં શ્રી પ્રભુ ક્યારેય પધારતા નથી અને એનું કારણ શું. બીજું, જીવ કઈ રીતે બહિર્મુખ થાય છે સમજાવો. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કેવા હૃદયમાં પ્રભુ પધારતા નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. વિષય વાસના જેના હૃદયમાં ભરેલી છે ત્યાં પ્રભુ ક્યારેય પધારતા નથી. વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. વિષય વાસના જ્યાં ભરેલી હોય, કાદવ કીચડના રૂપમાં વિષય વાસનાનું કાદવ ભરેલું હોય ત્યાં ભગવાન ક્યારેય પધારતા નથી. તો વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વદા હરે. આપણે ત્યાં વિષય કેટલો જ માન્ય છે આપણા માર્ગમાં, મહાપ્રભુજીના ઉપદેશમાં. જેમ ભગવાને આજ્ઞા કરી છે કે ધર્મા વિરુદ્ધો યહ કામ કામોસ્મિ ભરતર્ષભ. હે અર્જુન, પ્રાણી માત્રના હૃદયમાં કામ રહેલો છે, પણ ધર્મથી જે વિરુદ્ધ નથી એવા પ્રકારનો જે કામ છે મારું સ્વરૂપ છે. ધર્મા વિરુદ્ધો યહ કામ કામોસ્મિ ભરત. કામ ખરાબ નથી, એ તો દેવતાના રૂપમાં આપણે એનું પૂજન કરીએ છીએ, અને કામ ન હોય તો આ સૃષ્ટિ આ ચાલી જ ન હોય. જો ભગવાન કહે છે કે કામ તો એ હૃદયમાં બધાના પ્રાણી માત્રના હૃદયમાં હું કામ રૂપે બિરાજું છું, પણ ધર્મથી વિરુદ્ધ ન હોય, જે ધર્મથી વિરુદ્ધ નથી એવા પ્રકારનો કામ એ સાક્ષાત હું જ છું, મારી વિભૂતિ છે. તો કામ તો ભગવાનની વિભૂતિ છે, ધર્મથી વિરુદ્ધ કામ. એટલે શાસ્ત્ર જે કહે છે એની મર્યાદાની અંદર જો કામો ભોગ એ નિંદિત નથી. શાસ્ત્રની મર્યાદા જે છે, કારણ કે શાસ્ત્રની મર્યાદાની જો બહાર જશું, પરસ્ત્રી ગમન અને પર પુરુષ ગમન એ સૌથી મોટું પાપ છે. વ્યભિચાર એ સૌથી મોટું પાપ છે. અને દરેક સમાગમની અંદર કોટી બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. કોઈ પુષ્ટિ માર્ગી પણ નથી, બાકાત નથી. એ કોટી બ્રહ્મહત્યાનું પાપ શાસ્ત્રમાં કહેવાયેલું છે વ્યભિચારને કારણે. તો વ્યભિચાર એ સૌથી મોટું મહાન પાતક છે. એટલે પરસ્ત્રી ગમન અને પરપુરુષ ગમન એ આપણા પુષ્ટિ માર્ગની અંદર પણ, મહાપ્રભુજીના માર્ગમાં પણ પરપુરુષ ગમનને કોઈ દિવસ લીલા નહીં કહેવાય. પરસ્ત્રી ગમન એને કોઈ લીલા નથી, એવી કોઈ ભગવાને લીલા નથી કરી કે પરપુરુષ સાથે કે પરસ્ત્રી સાથે એ સ્વચ્છંદ રમણ કરવું એ પુષ્ટિ માર્ગી કોઈ લીલા નથી, કોઈ ભાવના નથી. એ નરકનો દરવાજો છે. માલાપિરામની ગમે એટલી કરશો ને, આવા નારકી જીવો ક્યારેય મુક્ત થવાના નથી. એ નરકના અધિકારી છે જીવો કે એની ગમે એટલી માલાપિરામણી કરો, ગમે એટલી મર્યાદા રાખો, ગમે એટલી ટાંકીઓ સારી રાખો, ગમે એટલા હાથ ખાસા કરો, ગમે એટલા નાવ, પણ નરક તમને છોડશે નહીં જો તમે પરસ્ત્રી ગમન અને પરપુરુષ ગમનમાં ફસાયા. તો મહાપ્રભુજી કહે છે હું હાથ ઊંચા કરી દઉં છું, હું નહીં બચાવું તમને, કારણ કે શાસ્ત્રથી વિરુદ્ધ કોઈ વસ્તુને હું સ્વીકારતો નથી. એટલે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે કે હૃદયમાં જો આવો કામ ભરાયેલો હશે, વિષય ભરાયેલો હશે જે ધર્મથી વિરુદ્ધ જશે, તો ભગવાન તેના હૃદયમાં ક્યારેય પણ પ્રવેશ થઈ શકશે. નરસિંહ મહેતા આપણે ભલે કંઈ મર્યાદા હતા, મર્યાદા નહોતા હો, એ આપણી ભ્રમણા છે કે મર્યાદા છે. પુષ્ટિ તરીકેનું ઉદાહરણ આપ્યું છે કલ્યાણરાયજી. હરિરાયજીના પિતાએ નરસિંહ મહેતાને પુષ્ટિ ગણાવ્યા છે. અને એ નરસિંહ મહેતા એમ કહે છે કે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રહે, જીવા થકી અસત્ય ન બોલે અને પરસ્ત્રી જેને માત રહે. તો એ વૈષ્ણવ, એને વૈષ્ણવ કહેવાશે. એટલે મેં કાલે વાત કરી, અમારાથી મોટા વડીલ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી બધા પરિચિત છે, સૌરાષ્ટ્રના કોઈ એમનાથી અપરિચિત હોય એવું મને નથી લાગતું. ગોવિંદરાયજી શિબિરમાં એમ આજ્ઞા કરતા હતા કે માનવતા પહેલા જોશે, પછી વૈષ્ણવતા જોશે અને પછી પુષ્ટિ માર્ગીયતા આવી શકશે. તો વૈષ્ણવતા કઈ કે સામાન્ય જે શાસ્ત્રની અંદર જે બતાવેલી તંત્રોક્ત વૈષ્ણવતા છે, અને એના પછી પુષ્ટિ માર્ગીય એના પછીની વાત છે. તો એ છે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે, જીવવા થકી અસત્ય ન બોલે, પરસ્ત્રી જેને માત રે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.
તો એ લક્ષણ આપણી અંદર હોવા જોઈએ. પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે, ખોટું ક્યારેય ના બોલે, જીવવા થકી અસત્ય ન બોલે, અને પરસ્ત્રી સામે હંમેશા એ માતા જેવી દ્રષ્ટિ રાખે છે, એ વૈષ્ણવજન કહેવાય. અને એવી રીતે આપણે રહેશું તો આપણું હૃદય પણ વિશુદ્ધ રહેશે, એ કામનાઓમાં ફસાયેલું નહીં રહે, તો પુષ્ટિ પુરુષોત્તમ પણ આપણા હૃદયમાં એ બિરાજશે. બાકી તો એ પશુની જેમ વાંદરાના ઠેકડા કહેવાય. કારણ કે શાસ્ત્ર પ્રમાણે ચાલે તો મનુષ્ય, શાસ્ત્રનો ઉચ્છેદ કરીને મન ફાવે તેમ ચાલે એ બધા વાંદરા છે. વાંદરાને તો કોઈ સિદ્ધાંત હોતો નથી. એને કોઈ ધર્મ કે મન ફાવે ઠેકડો મારે, પછી એને મનોરથનું નામ દે કે લીલાનું નામ દે કે ભગવત સ્મરણનું નામ દે કે ગમે એ નામ દે, રાસલીલાનું નામ દે કે જે નામ દે, પણ વાંદર લીલા છે, રાસલીલા નથી. તો વાંદરાઓના ઠેકડા છે.